કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં છો. હું પણ મજામાં છું, પણ અત્યારે ગુડ મોર્નિંગ તો ના કહેવાય, નોંધ થઈ ગયું છે બિકોઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 1:15 અને જસ્ટ બધા જ થઈ ગયા છે ફ્રી. અને હું જઈ રહી છું એક જગ્યાએ શૂટ કરવા માટે અલ્દીનારમાં, જેનું હમણાં મારે 3-4 વખત કન્ટિન્યુ શૂટ સ્ટાર્ટ રહ્યું જ છે. તો અત્યારે હું એમના ત્યાં શૂટ કરવા માટે જઈ રહી છું. તો ફટાફટ બસ રેડી થઈ ગઈ છું એટલું બધું. અને આજે કેવું હતું કે મારે કંઈ કામ નહોતું, તો મેં હેર વોશ ને એવું બધું કરી નાખ્યું, ઘણું બધું એક્સ્ટ્રા કામ કાઢી નાખ્યું, બટ થયું જવાનું એટલે અત્યારે નીકળીશું આપણે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય. ચલો જવું. જય શ્રી કૃષ્ણ. નિશુ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શું નાનીને બતાવો એમ. હેલો, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું કહું એટલે બધા ગુડ મોર્નિંગ કે અત્યારે ગુડ મોર્નિંગ થઈ. હા તો આફ્ટરનૂન થઈ ગઈ. તો જો અમાર નિશુ છે ને આવું બધું જોવે, બતક ને બકરી ને. નિશુ બતક કેવું બોલે? બતક કેવું બોલે કે પહેલા હાથી આવે. ઓકે, બતક શું બોલે? બતક કેવું બોલે? બોલ ને. કીટા જા કીટા. નિશુની મમ્મા કીટા. સો બસ અત્યારે નીકળીશું અને ફટાફટ 4-4:30 સુધી રિટર્ન આવવાનું છે, તો એટલે વહેલા નીકળી રહ્યા છીએ. હા બેટા, શું બતાવે છે? કશું બતાવતો નહીં. તો મળીએ આપણે ત્યાં પહોંચી ગયા છે અલ્દીનારમાં. મારી સાથે આજે આવ્યા છે રશ્મિ મેડમ. કેમ રશ્મિ બોલાવ, રશ્મિ જોડે બોલાવ. રશ્મિ બોલતો, હાય બોલતો. હેલો. અવાજ ક્યાં ગયો? અવાજ બેસી ગયો છે. બહુ ચોકલેટ્સ ખાઈ લીધી લાગે છે ને. બિલકુલ નહીં ખાધી. સો આને જે લોકો ના ઓળખતા હોય એ લોકોને કહી દઉં કે તમે લોકોએ નવરાત્રિમાં અમારા લોકોના સાથે વિડીયોઝ ને એવું જોયું હશે. અમારા ફ્લેટમાં જ રહે છે, ગરબા અમે લોકો સાથે જ રમીએ છીએ. તો અહીંયાનું બહુ મસ્ત મસ્ત કલેક્શન છે, તમે લોકો રેગ્યુલર જુઓ જ છો. તો મસ્ત મજાની ઓફર પણ આવી છે અહીંયા આગળ, અને કલેક્શન પણ નવું આવ્યું છે. તો એના માટે તમારે વિઝિટ કરવી પડશે અલ્દીનાર ફેશનની. રીલ્સની અંદર તમને બધી જ ડિટેલ્સ મળી જવાની છે. તો તમને થોડી વાર રહીને કલેક્શન પણ બતાવું, અને હું રેડી થઉં ને પણ બતાવું છું. સો આફ્ટર શૂટ હું પહોંચી ગઈ હતી મારી સાડી લેવા માટે પાખીમાં, જ્યાં હું કાલે ગઈ હતી. અને મેં મસ્ત મજાની એક સાડી જે ફાઇનલ કરી હતી એની હું કરી રહી હતી ટ્રાય. અને પછી મેં ડિસાઈડ કર્યું કે મારે આ જ સાડી ફાઇનલ કરવી છે. તમે લોકો પણ કહેજો કે આ સાડી મને કેવી લાગી રહી છે. સરસ. કલર બી બહુ આવો કલર છે ને તમારી પાસે? એક બી નહીં. ઉતરવું છે નીચે, ઉતરવું પોલિશ થશે ને, રોડ પોલિશ ફિટિંગ થશે. આ તો બરાબર નહીં ને ભૈયા, જેમ નહીં કરવું. એ તે સ્વેટર લાય. સ્વેટર ક્યાં છે? જ્યાં મમ્મી ફોનમાં તને ચાલુ કરી દઉં પડતું. અહીંયા સારી લાગે. કેવી લાગે? વાઇન કલર પહેરવો છે. આજુ પછી તમે કોક આને લઈને આવો તો કામ કરવા દે મને. એ તું શેના ઉપર બેહી ગયો? ઘરે નિશુ. ગાઈઝ, એઝ રૂટીન હું આવી ગયો છું ઘરે, અને એઝ રૂટીન મેં મારો વ્લોગ ચાલુ કરી દીધો છે. એને નિશુ બેટું શું કરતો તો આજ માં દીકો આખો દિવસ? બા બાર શું કરતો તો? બાર રમતો તો? હે માં બચ્ચું શું કર્યું આજે? ચશ્મા કાઢ નાખ્યા. ચશ્મા તો ઠીક, હમણાં કેમેરો બોલ, કંઈક કહેવાનું છે તારે? તારે આ લોકોને કશું કહેવાનું છે? હમણાં સાડી પહેરી હતી, કેવી લાગતી હતી? સો ખુશી આજે મસ્ત મજાની સાડી લઈને આવી છે, નવી નવી. यस गाइस. ગાઈઝ ને કીધું કે નથી કીધું? गाइस इसको दिखा भी दिया, वो वाली साड़ी मैंने रखी है गाइस. અચ્છા. સો આજે શું બનાવ્યું છે મેડમ જમવાનું? અત્યારે હજુ કશું બનાવ્યું નથી, તૈયારીમાં છે સેવ ટમેટાનું શાક, દહીં તીખારી એન્ડ રોટલી. અને હું છે ને મેથી લાવી છું, તો મેં કીધું મેથી સાફ કરી નાખીએ એમ. તારે બ્લોગ લેવો છે? જા લઈ લે, એના કવરથી લઈ લે. મને દીકો કવરથી સીધો ઉભો રહે, સીધો ઉભો રહે. હવે નિશિવ છે ને મને જો અહીંયા ઘડી પડે. હા, નિશિવ છે ને મને અહીંયા પાછળ લટકે છે. ક્યાં? અહીંયા ખભે લટકે છે, હા. અને લઈને આમ કરીને મને લઈને પડે. મારી તાકાત છે. નિશુ અહીંયા હમણાં કેવું કરતો હતો, મમ્માને કેવું કરતો હતો. હવે જોજો હા, હું મેથી સાફ કરું છું ને મને આમ કરીને પાછળ આમ પાડે છે.
મેં તો કાં તો એ વગા જો જો શું પ્રોગ્રામ મેડમ 31st નો 31st જ છે આપણે કામ કરીએ એટલે આપણો પ્રોગ્રામ નવા વર્ષમાં બસ જો નવું વર્ષ તો આપણું જેમ કે દિવાળીમાં થઈ ગયું બરાબર પણ જેમ જાન્યુઆરીનું 2025નું જે સ્ટાર્ટિંગ છે એ સારું થાય આપણું કામ ચાલતું રહે બરાબર બધા તબિયતથી બધા કમ્પ્લીટ સારા સાજા તાજા માજા રે એ તો રહેવાના જ છે શિયાળો છે એટલે એટલે બસ બહુ થઈ ગયું ને બેટા આ જો 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 એ ચાલુ કર્યો અને એનો કેમેરો એ હે હા એ કોણ શું દેખાય? જોઈએ છે મમ્મી નાની દેખાય એ છે? ચાલુ ફોટા પાડવાનું ચાલુ કરી દીધા ધડાધડ બેડરૂમમાં જગ્યા નહીં ફોનમાં છપને છોકરા મારા શું આજે જમવામાં બનાવ્યું છે ખુશીએ બનાવવાનું છે ઓકે બનાવવાનું છે મમ્મી સેવ અને ટામેટાનું હું શાક કરીએ અને છીએ કામ. દહીં તીખારી મને હેડકી આવે છે તમારી હિડકી આવે તો આ નિકેશ રાજી છે હા 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 શું કેવું મમ્મી શું કહેશો બસ મજા મજા. મેથી ખાવાનું તાજું માજુ રહેવાનું હો મેથી ખાવાની ને તાજુ માજુ રહેવાનું બરાબર અત્યારે છે ને મમ્મી અમારા ઘરે રોકાણા છે એમ તો નહીં રોકાતી એને બીમાર થાય તો જ આવે એ આવે જ નહીં એનું કંઈક કારણ કે મમ્મી કંઈક કારણ કે મમ્મી ઉપર આમ કે કારણ શું કહું કેમ આ આવતી નિશુન લીધે મને ઘરે ગમતું નથી એટલે અહીંયા એટલે નિશુન લીધે આવું છું નહીં તો નિશુ એની શું નહીં જો મમ્મી નિશુ છે સારું ને હોય ને ગુંડો છે ગુંડો મમ્મી એના સારું મૂડ હોય હોય ને તો જે આવે ને એ તો ના આવે ના પણ મમ્મીને સારું હોય ને તો મમ્મી ત્યાં જ બોલાવી લે નિશુ સવારથી સાંજ તો નહીં બેટા નિશુને છે ને અહીંયા કશુંક વાગી ગયું છે પાછળ કંઈક વગાડ દીધું છે રોજ કંઈક વગાડે રોજ ડેલી કંઈક કેટલી મસ્તી કરે પણ આખો દિવસે ધમાલ હમણાં હું લઈ ગઈ હતી પાખીમાં એના ત્યાં એ ધમાલ ગયો આને લઈને ગઈ હતી हाँ अच्छा तो गाइस अभी हम खाना पकाएंगे फिर आपको दिखाएंगे फिर मेरे को पकाएगी ये पहले खाना पकाएगी फिर मेरे को पकाएगी यस गाइस એમને સારી જોઈ चल बीजू बीजू बोल धन એ લઈ લીધી ચલ બીજી કઈ આવડી હમણાં બોલતો તેમ બોલવા દો ને હમણાં શું બોલતો તો માં દીકો એ નહીં હમણાં શું કહેતો તો શું બોલતો હતો હમણાં પપ્પા બોલ ને ફરી બોલ ફરી બોલ हाँ बेटा हाँ बेटा ઈ ઓકે જો હું તમને લોકોને કહું અમે લોકો જમીને થઈ ગયા છે ફ્રી મેં હમણાં છે ને વ્લોગમાં જોયું તો આ ટી શર્ટ હારી 2-3 દિવસથી ચાલુ જ થઈ જાય છે મતલબ એક દિવસ છોડીને એક દિવસની ગેપ હોય બટ વ્લોગ એ રીતનો અપલોડ થાય ને કેવું જ લાગે કે હું આટલા દિવસથી આ ટી શર્ટ પહેરતી ને હવે મારે છે ને આ ટી શર્ટ મૂકી દેવી છે બીજે ક્યાંક એટલે આ ફરી રિપીટ ના થાય અને હું તમને લોકોને કહું કે નિકેશે છે ને એમેઝોન સ્ટાર્ટ કર્યું છે અને એ ઘરના ફોટોઝ બતાવતા હતા તો એમાંથી નિશુને ઘન જોઈએ છે એટલે ક્યારનો એ લવારી કરે છે શું બોલે છે નિશુ બોલ પહેલા બોલ લે પપ્પા બીજું ડન ને હવે બીજું નથી મંગાવવું ને કશું તો નિશુ છે ને ક્યારનો બોલ બોલ કરે છે પાક્કું ને? પપ્પા શું શું લાવવાનું દીકા ખાવાની હતી કઈ ઘન હતી બાવ ઈ હતી જો 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 કમાણી ખબર કેટલાની છે ખબર હે હમ. કે 3700 રૂપિયાની આમ કરો ને તમારું નિશુ બોલતો બેટા હમણાં બોલતો તેમ પપ્પાને મનાય ને નિશુ ઘન માટે પપ્પાને કેમ મનાવતો હતો આ વાળી બતાવ એ તો છે બેટા તારી પાસે ઓલરેડી શું કલાનું દીકા એવું કરીશ કોને કરવાનું કોને કરીશ દીદી પહેલા મારી સામું કરવા જતો તો નિશુ બોલતો નિશુ મમ્માને તો મનાય મમ્મા પહેલા હા પાડશે પછી પપ્પા લઈ આપશે ને બોલ મમ્મા બોલતો નિશુ બોલો મમ્મી બોલ બોલ આ એ બી બોલ કાઢી નાખી દઉં. નિશુ સાંભળ મમ્મીની વાત તો સાંભળ નિશુ તાર ગન જોઈએ છે ને તો મમ્મા સામું જો પહેલા ગન જોઈએ આ બધી ગન લાવવાની છે તો મમ્માની સામું જો પહેલા હા એ લઈ આપીશ પહેલા મમ્મા સામું જો તો આમ તો જો નિશુ બોલો મમ્મા લઈ લે ફોનમાંથી લઈ લે બેટા ખુશી આ ગન એના કાઢે ને આપણી પાસે છે ને આપણી ગન હા છે એને બધું હાલ કાઢી દે હા કાઢી દઉં છું હમણાં અત્યારે કાઢી એટલે એને ખબર પડી જાય કે ભાઈ બધું ઘરમાં છે જ ઓકે કાલે નવી કાલ પપ્પા લઈ આપશે ઓકે ડન ઓકે બેટા આવડી ગન ડન કર દે ડન કર દે પહેલા ડન કર દે માનવ માઇન્ડને બોલાવવાના છે આપણા ઘરે આવડી ગન જોઈએ છે ને ઈશુને તો done આવડી કર ગન દે. જોઈએ છે હા ઓકે ડન કર દે પેલા ડન ચલો અહીંયા લાઈક કર દો આને લાઈક કર દો Done. બેટા
વાવ નિશુ આમ જો તો તમને આવી જશે બેટા ગન હમણાં મંગાવી લઈએ આપણે. નિશુ આમ જો ને અત્યારે વાગવામાં તો ખબર નહીં કેટલા થઈ ગયા છે બટ અમે લોકો છે ને બહાર નીકળ્યા હતા આંટો મારવા. હું કેમેરોને હું લઈને નથી આવી અને અમે લોકો પહોંચી ગયા છે અર્બન ઠેકામાં. કદાચ કોઈએ જોયું હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેં એક રીલ પણ અપલોડ કરેલી હતી. તો આજે અમે લોકો અહીંયાથી નીકળ્યા ને તો અમને એવું થઈ ગયું કે યાર આંટો મારતા જ જઈએ. તો નિશુ કે નિકેશ શું મંગાવ્યું છે આપણે પૂછીએ એમને. હેલો. શું ઓર્ડર કરાવ્યું? બાસ્કેટ ચાટ. બાસ્કેટ ચાટ, પછી બીજું બીજું એક પિઝા કરાયો છે અને એક દાલ મખની રાઈસ બાઉલ કરાયું છે. યસ. અને બીજું એક બી કરાયો, 2 શેક કરાયા છે. એક તારા માટે કોલ્ડ કોફી છે, મારા માટે યસ કંઈક છે શેક કરાયો, મને યાદ નથી. રસમલાઈ રસમલાઈ શેક, yes. હા રસમલાઈ શેક. તો અહીંયા બાસ્કેટ ચાટ આવી ગયું છે અને અમે લોકો ખાઈશું. ઋષિ ખાય. હા. આવી ગયું છે દાલ મખની રાઈસ બાઉલ અને અહીંયા આવી ગયા છે પિઝા. હવે તો બોપલે એમાં છોકો તો ભાઈ શું જોવે છે, ધન જોવે છે. હવે હું છે ને પેલામાં વ્લોગ લઉં છું તો મને આમાં એવું લાગે છે કે વ્લોગ સારો નહીં આવતો. સારો જ આવે છે, મને એવું લાગે છે. એવું છે? બેસ્ટ આવે. કયા પિઝા મંગાયા છે? ચીઝ કોર્ન. ઓકે. છે રસમલાઈ મિલ્ક શેક. ખુશી ટેસ્ટ કરીશ? લોકો જ બહુ જ સરસ લાગે છે પણ ટેસ્ટ નહીં કરું કેમ કે મેં મંગાવી છે કોફી. ટેસ્ટ તો કર. કર લે. પહેલાં ટેસ્ટ કર પછી તારી કોફી. હું તો અડવાની બીક લાગે. એ ઢોરાયું લ્યા. પણ શું કરું, તમે મને કીધું અરે પણ અહીંયા મૂકી દે. ખુશી હજી ઢોરે છે, હમ હજી ઢોરે છે એમ કહું છું. ભલે ને થોડાતું હા તો કઈ નહીં. ઢોળાઈ ગયું. ઢોરો ટેસ્ટ એ તું આડું કેમ કરે છે? ટેસ્ટ બહુ જ સરસ છે. થોડું તો બગડે. જેકેટ નવું હતું ને, કઈ નવું રહે કેમનું? હા તો બગાડ હજી નવું બગાડો. રહે કેમનું? થોડીક દાળ ને બધું રાઈસ ને બધું જો ધોડું. હું તમને લોકોને કહું કે વ્હાઈટ કલરનું જેકેટ લાવી હતી ને એમાં પાનનો ડાઘ પાડ્યો. હા બરાબર. નિકેશ મીઠું પાન જે દિવસ લઈને ને એ દિવસ પાનનો ડાઘ પાડ્યો એટલે પાનવાળું થઈ ગયું. આ જેકેટને નહોતો ડાઘ લાગ્યો તો આજે લાગી ગયો. ચાંદમાં હંમેશા ડાઘ હોય ને એટલે ડાઘ બધી જ છે. વસ્તુના સર્ફ ડાઘ પડવો એક્સેલ. જરૂરી છે. સર્ફ એક્સેલ નહીં, ડાઘ જ છે. હજુ ઢોળું ઢોળ. મેં એટલે જ ના પાડી દીધી. નકારા ઉપર વસ્તુ હા તો કઈ નહીં, હવા ના પીશ. ના ઓફિસ અમે લોકો ઘરે આવી ગયા છે અને આજનો દિવસ તો બહુ જ સારો રહ્યો. સિમ્પલ સોબર અને બહુ મજા આવી એવો. અને કાલથી નવું વર્ષ એટલે કે 2025ની શરૂઆત થઈ રહી છે. તો હોપ કે બધાનું 2025 બહુ સારું જાય અને મને એવું લાગે છે કે 2024 આમ એકદમ ફાસ્ટ જતું રહ્યું અને મને એવું ફીલ થઈ રહ્યું છે બીજા બધા વર્ષ કરતાં. બહુ જ એવું લાગે કે આમ ઝડપથી જતું રહ્યું એવું જ કંઈક લાગી રહ્યું. તમને લોકોને કેવું લાગી રહ્યું છે? તમે બધા મને શું બ્લેસિંગ્સ આપશો 2025 માટે આમાં કોમેન્ટ કરજો કે તમારા તરફથી મને આ બ્લેસિંગ્સ અને હું મારા તરફથી તમને બધાને બહુ જ બધો પ્રેમ આપી રહી છું. અને ભગવાન એવી પ્રાર્થના કરું કે તમે બધા જ ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો અને તમારી લાઈફ બહુ જ સારી રીતે એન્જોય કરો અને ફેમિલીમાં બધા જ હેપી રહે એવા હું બ્લેસિંગ્સ આપી રહી છું. અને બસ ગાઈઝ આ નવા વર્ષ તમારા બધા માટે પણ બહુ જ સારું રહે. તો આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.